નમસ્કાર મિત્રો, જેમ તો બધા વરસાદને છૂટીથી સમાચાર. હવે આ લખાણ છે ખેતીવાડી અતુલ ફાર્મર યુટ્યુબ ચેનલ વિડીયોનું છે, જેમાં આવનારો 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે, અંદર તમે સાંભળજો. આ ભાઈ બોલ છે. આ લખાણ ખેતીવાડી અતુલ ફાર્મર યુટ્યુબ ચેનલના વિડીયોનું છે, જેમાં આવનારા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. સ્થિતિ: છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 8 ઇંચ અને માળિયાહાટીનામાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આગાહી: આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય વિસ્તારો: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ખેડા, વડોદરા તરફમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની શરૂઆત થશે. સૂચના: ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે વરસાદી માહોલ દરમિયાન નદી કે નાળા પાર કરતી વખતે સાવચેતી રાખવી અને જોખમ ન લેવું. તમે જે લખાણ આપ્યું હતું તેનો અનુવાદ. નમસ્કાર મિત્રો, ખેતીવાડી અતુલ ફાર્મર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું કે આગામી 24 કલાકમાં કયા વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસશે અને ક્યાં વાવણીલાયક વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરતના પલસાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ અને સૌરાષ્ટ્રના માળિયાહાટીનામાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના ગીર કાંઠે, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને અમરેલીના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દ્વારકા, જામનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વાપી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા તેમજ કચ્છના પૂર્વ ભાગોમાં પણ વરસાદ શરૂ થવાના સંકેતો છે. ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જ્યાં ભારે વરસાદ હોય ત્યાં નદી કે નાળામાં પાણી આવે ત્યારે સાવચેતી રાખવી અને ખોટું જોખમ ન લેવું. ધન્યવાદ.